બ્રેક ટાઈમ પડી ચૂક્યો છે. આજે મને એવું સાંભળવા મળ્યું. શું કીધું? રુદ્રાક્ષ તું જ બોલ દે બોલ રુદ્રાક્ષભાઈને લાસ્ટ સેમેસ્ટરમાં 10 આઉટ ઓફ 10 આવ્યા. 10 આઉટ ઓફ 10 ભાઈની પાર્ટી છે. ગ્રેડ્સ આવ્યા એટલે કોમેન્ટમાં આજે કોંગ્રેચ્યુલેશન કરી દેજો. આજે રુદ્રાક્ષની પાર્ટી છે પાણીપુરી. અમે બ્રેક ટાઈમમાં પોતાની સીટ માટે બંદોબસ્ત કરી. રુદ્રાક્ષ કંઈ કહેવું છે? કેવું લાગે છે 10 આઉટ ઓફ 10 લઈને રુદ્રાક્ષભાઈ? ખાલી તું રિઝલ્ટ જો, ખાલી રિઝલ્ટ જો. 10 આઉટ ઓફ 10 ભાઈ કેમ આવે ખબર કેમ આવે? પ્રાઇવેટ યુનિવર્સિટી પૈસા દઈને આવે. સિલ્વર રોક પૈસા દઈને આવે. ભાઈ આટલા ગોરા તો અસલીમાં નહીં દેખાતો. થોડા થઈ ગયા કંપનીમાં કામ કરે. કંપનીમાં કામ કરીને કેમેરામાં ગાઈસ આઈફોન ઉપર અપગ્રેડ થઈ ગયા છીએ. મજાક કી ભી હદ હોતી હૈ. ગાઈસ નમસ્તે દર્શક મિત્રો. ખાલી અમારા હિરેન માટે વ્લોગ ચાલુ કરવો પડ્યો કારણ કે મારો હીરો અમારો હિરેન જમવા ગયો હતો. સો મિત્રો જમવા તો હું ગયો તો પણ બહુ જામ્યું હજી નહીં જમવાનું. 3 થી 4 વ્લોગ પેન્ડિંગ છે આ હિરેનના લીધે. હા મિત્રો આ લોકો મારી સાથે આવતા નથી. બહાર તડકો કરે છે. જો કે એટલો તડકો હોતો પણ નથી. ખાસ કરીને આ આપણું બાળક છે એને તડકો બહુ લાગે છે અને આજે બાળક ઉપર બહુ ઝાઝું એવું પ્રેશર આવી ગયું છે. બહુ ક્યારનું કામ કરે છે. તમે જોઈ શકો છો. બ્રેક પણ નહોતો લીધો તેણે. નાનો એવો બ્રેક તો બતાવી દીધું. નાનો એવો બ્રેક આટલું બધું બી નહીં ફેંકવાનું. નાનો એવો બ્રેક લીધો હતો. આ ભાઈને કાંઈ ચિંતા જ નથી. બસ હજી હમણાં જ આવ્યા છે. જો તમે જોઈ શકો છો અમારા રુદ્રાક્ષભાઈને કંઈ ચિંતા જ નથી. હમણાં આવ્યા. તમારે કંઈ કામનું પ્રેશર નથી ભાઈ. આપણા બાળક ઉપર તો પ્રેશર આવી ગયું છે. મૌલિકભાઈ ઉપર. એમનું કામ ટાઈમ પર નહીં કરતા એમના પર આવે જ તો તારા ઉપર મૌલિકભાઈ તમે શું કહેશો? મૌલિક એ ભાઈ 13 વેબસાઇટ કરી છે મેં 15 કરી છે એટલે ઓકાતમાં આવીને બોલવાનું.